રાજકોટ એનિમલ હોસ્ટેલમાં ગાયોની દયનીય હાલત. મેયરે અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી. રાજકોટના એનિમલ હોસ્ટેલમાં ગાયોની હાલત ગંભીર બની છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણને કારણે એનિમલ હોસ્ટેલના પ્રાંગણમાં કાદવ અને કીચડ વધી ગયું છે, જેના કારણે ગાયોને મચ્છર અને માખીથી તકલીફો પડી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. મેયર નયનાબેન પીઠડિયાએ પણ ગાયોની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્વીકાર્યું કે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, છતાંય એનિમલ હોસ્ટેલમાં ગાયોની પરિસ્થિતિ ખરાબ છે. ગાયોના મૃત્યુ અટકાવવા માટે અને તેમનો યોગ્ય સંભાળ રાખવા માટે અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. રાજકોટમાં કુલ 4 એનિમલ હોસ્ટેલ આવેલી છે, જ્યાં અનેક ગાયોની દેખરેખ રાખવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિમાં ગાયોને યોગ્ય આશ્રય, સાફ સફાઈ અને આરોગ્ય સેવાઓ મળતી નથી, જેના કારણે અનેક ગાયોની હાલત દયનીય બની છે. મેયરે જણાવ્યું કે વરસાદી વાતાવરણ બાદ તાત્કાલિક રોડ અને રસ્તા બનાવી દેવામાં આવશે, જેથી એનિમલ હોસ્ટેલમાં રહેલી ગાયોને વધુ મુશ્કેલી ન પડે. સાથે જ ગાયોની સંભાળ માટે અધિકારીઓને વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે રાજકોટના કમિશનર તરીકે વિજયભાઈ મેહરા સાહેબ હતા ત્યારે રાજકોટના તમામ માલધારીઓને એવું કહેવામાં આવ્યું કે આપણા જે પશુધન છે એને સારી અને સ્વેચ્છાએ રાખો, તમે માલધારી વસાહત, જેથી કરી રાજકોટનો વિકાસ થાય. ત્યારે માલધારી સમાજના આગેવાનો સહમત હતા અને 4 એનિમલ હોસ્ટેલ પાસ કરવામાં આવી. 4 એનિમલ હોસ્ટેલની અંદર મેહરા સાહેબે એવું કીધું કે સુવિધા સભર આપવામાં આવશે ને ગાયની પૂરેપૂરી અહીંયા રક્ષા કરવામાં આવશે. ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે 2 વેટરનિટી ડોક્ટર આપવાના હતા, 4 થી 5 સફાઈ કામદારો આપવાના હતા, લોડર અને જીસીબી કરીને હાજર રાખવાનું હતું, જેથી કરીને સફાઈ માટે વરસાદની અંદર, ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારે ગાયને તકલીફ ન પડે. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ 4 થી 5 કમિશનરો બદલી ગયા હોવા છતાં, રજૂઆતો કરવા છતાં આજે રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી નથી આવતું. અડધી રાત્રે લાઇટ ન હોય તો જનનાયકો દોડી આવે છે, પરંતુ ગાયને માતા કહેનાર અને માતાના નામે મત લેનાર આજે જનનાયકો ક્યાંય દેખાતા નથી. ખરેખર તમારે જનનાયક બનવું હોય તો આ ગાયની વારે આવો. અત્યાર સુધીમાં હજારો ગાયોના મોત રાજકોટ મહાનગરપાલિકાના ઢોરઢબાની અંદર થઈ ગયા છે. અને બીજી વાત કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ એવી વાત કરેલ હતી કે રાજકોટની અંદર ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપવામાં આવે, તમે એન્ટીબાયોટિક દવા અને ગાયને જે કેલ્શિયમ આપવાના હોય એ પણ હાજર રાખવામાં આવશે. પરંતુ 1200 રૂપિયા લેવા છતાં એક ગાય જ્યારે 1200 રૂપિયા લેવામાં આવે, બીજી વાર રિપ્લેસમેન્ટ ગાય થાય ત્યારે પણ એના પણ 1200 રૂપિયા લેવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ સુવિધા ન આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, બધા અધિકારીઓ ગાયના પૂજનમાં રસ લે છે, પરંતુ ગાયને જ્યાં તકલીફ છે ત્યાં કોઈ રસ નથી લેતું. ભૂતકાળની અંદર રાજકોટની અંદર 1.5 થી 2 લાખ ગાયો હતી. આજે આપણે રાજકોટની અંદર માત્ર 25,000 ગાય ભેગી કરવી હોય તો પણ રાજકોટની અંદર ન થઈ શકે. લાખો લીટર દૂધની ગાયની જરૂર હોય ત્યારે મહાનગરપાલિકાની અંદર અનેક વારો રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી. ગાયની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો આ બની બેઠેલા માત્ર ને માત્ર જનનાયકો છે. જનનાયકો આ અવદશાને આપણે જોયું કે ભૂતકાળની અંદર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ, જેમ કશ્મીરી પંડિતોને પ્રસ્થાપિત કરવાના, જે રીતે ગાય માતાને પ્રસ્થાપિત નહીં કરે તો આપણે જોઈ રહ્યા છીએ આગજનીમાં થઈ છે, પ્લેન ક્રેશ થાય છે. ક્યારે થાય છે કે ભગવાન દ્વારકાધીશને વાલામાં વાલી, હૃદયમાં વાલી ગાય માતા હોય કે જ્યારે પોતે લોહિયાળની ધરતીની લોહિયાળ થતી હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને એટલું મગજમાં નથી આવતું કે આપણે કેટલું રાજકોટની અંદર કેવી ઘટનાઓ બની રહી છે. પુલ તૂટી જાય છે, ટીઆરપી ગેમ ઝોન જેવા કામ થાય છે, પરંતુ હજી અહીંયા આંખ નહીં ઉડે તો રાજકોટની અંદર નહીં પણ આ ધરતી પર જેમ ગાયનું હોય એ જ રીતે આપણે આવા ભોગવતા આવશું. જેને પાપના ધંધા કર્યા છે એને પાપ લાગવાનું છે, પરંતુ નિર્દોષ લોકોને પણ આમાં પાપ લાગી ગયું છે. માત્ર ને માત્ર આ પાપ હોય તો રાજકોટ મહાનગરપાલિકાના જનનાયકો અને રાજકોટ મહાનગરપાલિકાના હિસાબે અત્યારે ગાયની કપોળી સ્થિતિ. રાજકોટ મહાનગરપાલિકાની અંદર કુલ 4 એનિમલ હોસ્ટેલ આવેલી છે. અમુક એનિમલ હોસ્ટેલની અંદર બ્લોક નાખવાની વાત હતી, પણ આપણે બ્લોક ત્યાં ન નાખી શકીએ કેમ કે ત્યાં પશુઓને ચાલવા માટે તકલીફ પડે. બીજું કે 2 બ્લોકની વચ્ચે જગ્યા હોય, એ જગ્યામાં ગૌમૂત્ર ને બધું ફસાઈ જાય, જેના હિસાબે ત્યાં જીવાત પણ થાય અને દુર્ગંધ પણ આવે. ચોમાસાના લીધે અત્યારે રોડ કરવાની વાત હતી. અધિકારી હારે વાતચીત થઈ કે ચોમાસાની અંદર ત્યાં આપણે જેટલી જગ્યામાં એનિમલ હોસ્ટેલ છે એટલી જગ્યાની અંદર આપણે રોડ બનાવવાનું કામ ચાલુ કરવાના હતા, પણ વરસાદના લીધે છાપરા નાખવાનું કામ અને રોડ બનાવવાનું કામ, આ 2 કામ છે અત્યારે થઈ શક્યા નથી. તો ચોમાસું જેટલું હળવું થઈ જશે તરત જ પશુઓને હેરાનગતિ ન ભોગવવી પડે એના માટે થઈને ત્યાં રોડ બનાવવામાં આવશે અને છાપરા પણ નાખી દેવામાં આવશે. અત્યારે મેડમ ચોમાસામાં હાલ પશુઓની હાલત બહુ ખરાબ હોય છે, ત્યાં ઊભા રહેવાની કે બેસવાની સારી જગ્યા નથી હોતી પશુઓને,
તો એના માટે કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકો છો? આના માટેની એક વૈકલ્પિક વ્યવસ્થા તો એનિમલની હોસ્ટેલની જે જગ્યા હતી ત્યાં વધારે પાણી ભરાયેલું થતું હતું, ત્યાં મોરમ નાખી દીધી. પણ વધારે વરસાદ પડ્યો એના હિસાબે મોરમ પણ ચીકણી બની ગઈ અને સ્વાભાવિક રીતે પશુ પણ એની અંદર ચાલી ન શકે અને ગોવાળીઓ પણ જ્યાં એને દોવા જાય તો એને પણ દોવા માટે અડચણ પડતી હોય. બીજું મચ્છર અને માખીના પણ ત્રાસ હોય જે પશુઓને ખૂબ ત્રાસદાયક હોય અને એના લીધે પણ એને પોતાને અગવડતા ઘણી બધી પડતી હોય. જ્યારે પણ વરસાદ તાત્કાલિક ધોરણે ઉતરશે ત્યારે અત્યારે તો મોરમ નાખવાનું કામ ચાલુ કરેલું છે, પણ જ્યારે વરસાદ ઉતરી જશે ત્યારે ત્યાં બ્લોકની જગ્યાએ રોડ કરી દેવામાં આવશે અને છાપરા પણ નાખી દેવામાં આવશે.